આજના દિવસે હવે બ્રોકરેજ હાઉસના રડારમાં કયા સ્ટોક્સ છે એની વિગત લઈ લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, બ્રોકરેજ હાઉસના રડારમાં ક્યાં નજર આજે? નીરજ, આજે શરૂઆતનું સેક્ટરથી કરશે તો ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટર પર અહીંયા જેફરીસ તરફથી ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને સમક્ષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડીએલએફ માટે તેઓ ખરીદારીની સલાહ યથાવત રાખી રહ્યા છે. લક્ષ્યાંક પર નજર કરશો તો ₹800 રાખ્યા છે. લોઢા, ગોદરેજ પ્રોપર્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ દરેક માટે અહીંયા ખરીદારીની સલાહ આપણને યથાવત જોવા મળી રહી છે. લોઢા માટે ત્યાં 1215, જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ માટે અહીંયા 2420ના તેમને ટાર્ગેટ આપ્યા છે. ત્યાં જ પ્રેસ્ટીજ એસ્ટેટ માટે અહીંયા 1625ના ટાર્ગેટ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ ઓબેરોય રિયલ્ટી માટે હોલ્ડ રેટિંગ જે છે તેમને યથાવત રાખ્યા છે. અહીંયા તેમને લક્ષ્યાંક ₹180 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં વાર્ષિક ધોરણે પ્રી સેલ્સ ગ્રોથ લગભગ 6% સુધી ઘટી શકે છે, પરંતુ ઓવરઓલ જે નબળી સાયકલ્સના સ્તર અત્યારે જોઈ રહ્યા છે તેના વેલ્યુએશન અહીંયા ખૂબ જ અત્યારે હવે તેમને સસ્તા લાગી રહ્યા છે. આ કારણસર ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લોઢા કાઉન્ટર ખાસ તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સિમેન્ટ પર નજર કરશો. નોમુરા તરફથી અહીંયા આપણે બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે હવે સિમેન્ટ કંપનીઓ આ વખતે જે પોતાના પ્રાઇસીસ વધારી શકે છે, ખાસ કરીને એપ્રિલ મહિનામાં લગભગ ₹15 પ્રતિ બેગ પૂરા દેશમાં સિમેન્ટના પ્રાઇસીસ વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ખાસ કરીને સાઉથ સાઇડમાં તેમનો અનુમાન તેઓ લગાવી રહ્યા છે. તેઓ ₹30 પ્રતિ બેગના પ્રાઇસીસ વધારી શકે. ઈસ્ટમાં ₹20. ડેફિનેટલી ખર્ચ વધવાને કારણે કરીને ઇન્ડસ્ટ્રીઝને ₹18 થી ₹20 પ્રતિ બેગની કિંમત વધારવી ખૂબ જ જરૂરી રહેશે. અગર જો પ્રાઇસ વધશે તો ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ગ્રામીણ વિસ્તારમાં જે નરમાશના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને મોન્સૂનને લઈને, તેના પર મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે નબળા મોન્સૂન અને ફર્ટિલાઇઝર્સથી નરમાશને કારણે કરીને ગ્રામીણ વિસ્તારની માંગ જે છે તેની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ખાસ કરીને ડાબરમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ વધુ જોવા મળી શકે છે. એનું મેઇન કારણ એ છે કે 45 થી 50% તેઓ ગ્રામીણ એક્સપોઝર ધરાવી રહ્યા છે. ત્યારે બ્રિટાનિયામાં 40 થી 45% એક્સપોઝર આપણે ગ્રામીણ ડિમાન્ડ તરફ જોઈ રહ્યા છે. સૌથી વધુ અગર જો એક્સપોઝર ઓછું છે ગ્રામીણમાં લઈને તો એ છે નેસ્લે કંપનીનું, લગભગ 20% છે. એટલે ખાસ કરીને ડાબર અને બ્રિટાનિયા માટે તેઓ અહીંયા સાવચેતીભર્યું વલણ રાખવાની વાત કરી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે પ્રીમિયમ કન્ઝમ્પશનમાં ખાસ કરીને ટાઇટન, મેરિકો, એચયુએલ છે તેવા બધા જ કાઉન્ટર ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. પરંતુ સામે તેમને હીરો મોટો, મારુતિ સુઝુકી અને મહેન્દ્રાનું એક્સપોઝર ગ્રામીણ વિસ્તારમાં વધુ હોવાને કારણે કરીને ત્યાં એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે. પરંતુ તેને કારણસર તેઓ ટીવીએસ મોટર અને અશોક લેલેન્ડ ખાસ અહીંયા તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એમસીસ પર. અહીંયા બર્નસ્ટાઇનનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વર્ષની શરૂઆતમાં જ એમસીસ કંપનીઓ ખૂબ જ ઘટાડા સાથે કારોબાર કરી ચૂકી છે. એટલે ફોરવર્ડ વેલ્યુએશન્સને હવે સરેરાશ સ્તર પર તેઓ જોઈ રહ્યા છે. ડેફિનેટલી તેમનું કહેવું છે કે વેલ્યુએશન હજી સસ્તા તેમને લાગી રહ્યા છે, પરંતુ સ્ટીલ પ્રાઇઝીસ તેમને હજી પણ તેઓ થોડાક મોંઘા તેમને દેખાઈ રહ્યા છે, પરંતુ વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે. ત્યારબાદ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર નજર કરશો. બર્નસ્ટાઇન તરફથી રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ગ્રોથ અને એસેટ્સ ક્વોલિટીમાં ફેરફારને કારણે કરીને અહીંયા વ્યૂ જો થોડુંક એક કન્ઝર્વેટિવ લાગી રહ્યો છે, પરંતુ હોમ ફર્સ્ટ, આધાર ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. પરંતુ સામે આવાસ ફાઇનાન્સ અને પીએનબી હાઉસિંગ માટે તેમને માર્કેટ પરફોર્મના રિપોર્ટ તેઓ અહીંયા આપણને રેટિંગ આપતા જોવા મળી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું આઈસીઆઈસીઆઈ પ્રો પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સાથે કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને ₹3600 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મધ્યગાળામાં ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ પેરામીટર્સને લઈને અન્ય કંપનીઓની કમ્પેરિઝનમાં આ કંપનીનું પ્રદર્શન જે છે ખૂબ જ સારું રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને યીલ્ડમાં જે દબાણ આવ્યું છે તેને સંભાળવા માટે પણ કંપનીની સ્થિતિ ખૂબ જ એમને મજબૂત લાગી રહી છે. ઓવરઓલ FY26-29 માટે 20% AUM CAGRની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે નીરજ, ડેફિનેટલી ઓલમોસ્ટ બધા સેક્ટર વાઇઝ જ આપણને અત્યારે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. દરેક પર એક્શન જોવા મળી શકે છે.